કેમ છો મિત્રો? હું કૃષ્ણરાજ પરમાર સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજનો ટોપિક શરૂ કરતા પહેલાં આપ સૌને મારી એક વિનંતી, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો કે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાથી દરેક વિડીયોની જાણ તમને પહેલાં થશે અને સબસ્ક્રાઈબ કરવું મિત્રો એકદમ ફ્રી હોય છે. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 5નો વિડીયો પૂરો નિહાળજો, જેથી આપને હંમેશા આ યુનિટ યાદ રહી જાય. તો ચાલો જોઈએ મિત્રો યુનિટ 5. Unit 5, Playing with Fire. One of our favorite festivals in India is Deepavali, or Diwali as it is known in the north. ભારતમાં દીપાવલી અથવા ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે તે તહેવાર સૌથી વધુ મનગમતો તહેવાર છે. There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. અને દિવાળીની રાતના આકાશમાં ફૂટતા ફટાકડાના અવાજ અને તેજસ્વી રંગોથી થતી ઉત્તેજનાની તોલે આવે એવું કશું જ નથી. એ માહોલ કંઈક અલગ હોય છે. Many of us might wonder how these fireworks are made and what goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. આપણામાંથી ઘણાને વિચાર આવતો હશે કે આ ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે અને તેમાં શું ભરેલું હોય છે. ફટાકડાનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર તેમના અવાજ અને પ્રકાશ જેટલું જ રસપ્રદ છે. તમે કોઈ પણ ફટાકડો લો કે તારામંડળ લો કે કોઠી લો કે ચકરડી લો, તમે અંદરથી ખોલો તો સિલ્વર કલરનો ભૂકો જ અંદર હોય છે. આ કઈ રીતે કામ કરે છે આપણને આગળ જાણવા મળશે. The science of fireworks is technically called pyrotechnics from the Greek word pyro meaning fire and technics meaning an art. ફટાકડા બનાવવાના વિજ્ઞાનને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે, જે ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે. પાયર એટલે અગ્નિ અને ટેકનિક્સ એટલે કળા. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket boosters of space shuttle. પાયરોટેકનિક્સમાં માત્ર ફટાકડા જ નહીં, પણ જેમાં તેના જેવા જ પદાર્થો અને સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે તેવા સાધનોની વિશાળ શ્રેણીનો સમાવેશ થાય છે. આપણે રોજ વાપરીએ છીએ તે દિવાસળીથી માંડીને અવકાશયાનમાં સોલિડ ફ્યુઅલ રોકેટ બૂસ્ટર્સ સુધી આ છે. The household match is considered a special pyrotechnic device, as all pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. ઘર વપરાશની દિવાસળી એક વિશિષ્ટ પાયરોટેકનિક્સનું સાધન ગણાય છે, કારણ કે તેમાં ગરમી, ધુમાડો,
પ્રકાશ, વાયુ અને અવાજ જેવા પાયરોટેક્ટિક્સના બધા જ ગુણ હોય છે. આપણે દિવાળીના તહેવારમાં જે બપોરિયા સળગાય છે એમાં પણ આ જ ટેકનિક્સ હોય છે. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. કેટલાક ઇતિહાસકારોનું માનવું છે કે ફટાકડામાં વપરાતો મૂળભૂત પદાર્થ બ્લેક પાવડરની શોધ ભારતમાં થઈ હતી. સુક્રાંતિ, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. 2000 વર્ષ પહેલાં લખેલા સુક્રાંતિ નામના ગ્રંથમાં બંદૂક અને તોપ જેવા શાસ્ત્રોનો ઉલ્લેખ છે. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિકના સંશોધક માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. It took at last 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. તેમ છતાં સામાન્ય રીતે ચીનને પાયરોટેકનિકના સંશોધક માનવામાં આવે છે. 1000 વર્ષ પહેલાં તેમણે બ્લેક પાવડર બનાવ્યું હોવાનું કહેવાય છે. પશ્ચિમમાં આ જ્ઞાન ફેલાતા ઓછામાં ઓછા 200 વર્ષ લાગ્યા અને 1242માં રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ બ્લેક પાવડર બનાવવાનો નુસ્ખો જાહેર કર્યો. He considered it such a dangerous substance that he wrote of it in a code language. તે આને ખૂબ જ એટલે કે રોજર બેકન જોખમકારક પદાર્થ માનતો હોવાથી તેણે તેના વિશે સાંકેતિક ભાષામાં લખ્યું હતું. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. બ્લેક પાવડર અથવા ગન પાવડર બનાવવાના મૂળભૂત નુસ્ખા એટલે કે જેને રીત કહીએ આપણે એમાં સદીઓથી કોઈ પરિવર્તન આવ્યું નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75:15:10 by weight. આ ગન પાવડર જે છે એ એક મિશ્રણ છે જેમાં પોટેશિયમ નાઇટ્રેટ, કોલસો અને સલ્ફરના વજનનું પ્રમાણ 75:15:10 હોય છે. It is almost the perfect combination as it is, and no further improvement or alterations need be made. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. આ પ્રમાણથી બનતું મિશ્રણ લગભગ ચોક્કસ છે અને તેમાં કોઈ સુધારો કે ફેરફારની જરૂર નથી. નિષ્ણાતોનું કહેવું છે કે કદાચ આ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે જે હજુએ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. However, with the development of modern chemistry, light and color effects have become common in fireworks.
પણ આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી ફટાકડામાં પ્રકાશ અને રંગો એક સામાન્ય બાબત બની ગઈ છે. ઇન ધ લાસ્ટ સેન્ચુરી, ધ ડિસ્કવરી ઓફ એલ્યુમિનિયમ, magnesium and titanium, which burn at high temperatures, emitting bright light, dramatically improve the brilliance of fireworks. છેલ્લી એક સદીમાં એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટાઇટેનિયમની શોધ થઈ. આ પદાર્થો ઊંચા તાપમાન પર બળીને તેજ પ્રકાશ ફેલાવે છે, જેથી ફટાકડાના પ્રકાશમાં પણ નાટ્યાત્મક સુધારો થયો છે. સિમિલરલી કલર્સ ટુ આર રિસેન્ટ ડેવલપમેન્ટ. તેવી જ રીતે રંગો પણ હાલમાં જ વિકસ્યા છે. ધ પ્રિન્સિપલ કલર ઇમિટર્સ in pyrotechnics were identified after decades of research. These colors are formed in one of two ways: luminescence and incandescence. દશકોના સંશોધન બાદ પાયરોટેકનિક્સમાં રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો શોધી કાઢવામાં આવ્યા. આ રંગો બે રીતે બને છે: લુમિનેસન્સ અને ઇન્કેડેસન્સ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. Heat causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. એક પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને ઇન્કેડેસન્ટ લાઇટ કહે છે. ગરમીથી પદાર્થનું તાપમાન વધે છે અને તે પ્રકાશને બહાર ફેંકે છે. શરૂઆતમાં ઇન્ફ્રારેડ અને જેમ તે વધુને વધુ ગરમ થતો જાય તેમ લાલ, નારંગી, પીળો અને પછી સફેદ પ્રકાશ બહાર ફેંકે છે. મિત્રો, આપણે ફટાકડા ફોડીએ ત્યારે આવા રંગબેરંગી જે રંગ નીકળે છે અંદરથી એ આને કારણે હોય છે. When the temperature of a firework is controlled, the glow of its metallic substances can be manipulated to be a desired color at the proper time. ફટાકડાનું તાપમાન નિયંત્રણમાં હોવાથી તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે મનગમતા રંગનો પ્રકાશ બહાર ફેંકે તેવું કરી શકાય છે. The principle behind any firework is that when heat is applied to fuel the gunpowder, it burns using oxygen. કોઈપણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે જ્યારે બળતણ એટલે ગન પાવડરને ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden, it causes the characteristic loud noise. પણ ફટાકડામાં ગરમીને અંદર જ રાખવા માટે બળતણ એટલું સજ્જડ રીતે ભરેલું હોય છે કે બળવાની એટલે કે ફૂટવાની પ્રક્રિયા અચાનક શરૂ થાય છે અને તેથી જ તેનો લાક્ષણિક મોટો અવાજ આવે છે. The actual manufacturing process of firework is simple.
આમ ફટાકડા બનાવવાની પ્રક્રિયા સરળ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન એન્ડ a few other materials. આમ તો ફટાકડા બનાવવાની પ્રક્રિયા સરળ છે. તેમાં બળતણ બાંધવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ એટલે કે બાળવા માટે જે જરૂર છે, અને બીજા અમુક કાચા માલની જરૂર પડે છે. The ingredients are ground and mixed well. The mixer is pushed through a machine from which it comes out as a long rolls or stripes and then rolled in cardboard or old newspapers with a fuse. બધી જ સામગ્રીને વાટીને તેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણ એક યંત્રમાં નાખવામાં આવે છે, જેમાંથી તે લાંબા વીંટા અથવા લાંબી પટ્ટીઓના સ્વરૂપમાં બહાર આવે છે. પછી તેને પૂંઠામાં અથવા જૂના છાપામાં બીવેટ સાથે વીંટાળવામાં આવે છે. મિત્રો, તમે ફટાકડા ઉપર લાલ રંગનું જે કવર ચડાવવામાં આવે છે અને પછી ખોલીને જોજો તો જૂના પેપર આપણે જે વર્તમાનપત્ર હોય છે એને ઉપયોગ અંદર કરેલો હોય છે. જો મોટા ટેટા હોય તો કેટલીક વાર પૂંઠાનો ઉપયોગ કરેલો હોય છે. The greatest danger of pyrotechnics is that it deals with fire. પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. The industry is notorious for its accidents, whether in the USA, Japan or India. USA હોય, જાપાન હોય કે ભારત હોય, આ ઉદ્યોગ તેના અકસ્માતો માટે કુખ્યાત છે. Though the mixer is stable, if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction sometimes or from a spark or an impact. આ મિશ્રણ ઠંડુ અને સૂકું રાખવામાં આવે છે તો તે સુરક્ષિત છે, પણ જો કોઈક વાર વધુ પડતા ઘર્ષણથી, તણખાથી અથવા અથડાવવાથી આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય તો તેમાં આગ લાગી શકે છે. Scientists are looking for ways of making fireworks safer. ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકોના પ્રયત્નો ચાલુ છે. In India, fireworks used to be imported from China. ભારત ચીનમાંથી ફટાકડા આયાત કરતું. During the Second World War, these imports were stopped and the safety match producers of Sivakasi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરવામાં આવી અને તામિલનાડુના શિવાકાશીમાં દિવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડાનું ઉત્પાદન શરૂ કર્યું. તમે મિત્રો ફટાકડાનું જે બોક્સ હોય એના પર જોજો, મોટે ભાગે બધા ફટાકડા શિવાકાશીમાં જ બનેલા હશે. In 1992, the country used about 60 crores worth of firework and 60 to 70% of this came from Sivakasi. 1992માં દેશમાં લગભગ 60 કરોડના ફટાકડા વેચાયા, જેમાંથી 60થી 70% શિવાકાશીમાં બનેલા હતા. In Sivakasi, fireworks are manufactured in a number of small units. શિવાકાશીમાં ફટાકડા નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. 3 months before the festival is the
busiest time for these units. તહેવાર પહેલાંના એટલે કે દિવાળી પહેલાંના 3 મહિનાના આ એકમો ખૂબ જ વ્યસ્ત હોય છે. Fireworks are transported to every nook and corner of the country. દેશના દરેક ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે. The working conditions of these units are, however, far from satisfactory. પણ આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ બહુ સંતોષકારક નથી. There are very few testing facilities for quality or uniformity or hardly any safety measures in force. પણ આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ બહુ સંતોષજનક નથી. ગુણવત્તા અથવા એકસરખું ધોરણ જાળવવા માટે ચકાસણીની સાધન સામગ્રી બહુ ઓછી છે અને સુરક્ષા લગભગ નહિવત છે. This is why we hear of accidents in Sivakasi year after year. એટલે જ દર વર્ષે આપણે શિવાકાશીમાં થતા અકસ્માતો વિશે સાંભળીએ છીએ. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody that details. ફટાકડાનું ઉત્પાદન કેવી રીતે થાય છે તેની માહિતી મેળવવી બહુ મુશ્કેલ છે, કારણ કે બધાને આ વિગતો આપવી તે સુરક્ષિત ગણાતું નથી. Only a very few reliable persons are taught this art. બહુ જ થોડા વિશ્વાસપાત્ર લોકોને આ કલા શીખવાડવામાં આવે છે. In many countries, fireworks are not allowed to be used by individuals. ઘણા દેશોમાં વ્યક્તિગત રીતે ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ફોરેન કન્ટ્રીઝમાં તમારે દિવાળીએ ફટાકડા ફોડવા હોય તો તમારે એનું જાણકારી આપવી પડે અને પરમિશન લેવી પડે છે. Only community displays specially organized with the help of experts are allowed. નિષ્ણાતોની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનોને જ પરવાનગી આપવામાં આવે છે. A great deal of care is taken for safety at these displays. આ પ્રદર્શનોમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. પણ ભારતમાં તો બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોવાથી અમુક ચોક્કસ સુરક્ષાના નિયમોનું પાલન કરવું મહત્વનું છે. Fireworks should be stored, handled and lit with care. ફટાકડાનો સંગ્રહ અને ઉપયોગ ખૂબ કાળજીપૂર્વક કરવો જોઈએ. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. હીટર ગેસનો બાટલો અથવા અગ્નિ હોય તેવી જગ્યામાં કદી પણ ફટાકડાનો સંગ્રહ અથવા ઉપયોગ કરવો જોઈએ નહીં. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers. ફટાકડા ફોડતી વખતે લાંબા ઢીલા કપડાં અથવા નાયલોનના કપડાં પહેરવા નહીં. And since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. અને ફટાકડામાં વપરાતો પાવડર
ઝેરી હોવાથી તેને તમારા ખિસ્સામાં અથવા હાથમાં રાખશો નહીં. ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ એ હાઉસ. અને ઘરમાં કદી પણ ફટાકડા ફોડવા નહીં. નેવર બેન્ડ ઓવર આ ફાયરવર્ક when you are lightening it, and never use fireworks to frighten people. ફટાકડો ફોડતી વખતે તેના પર નીચા નમીને જોવું નહીં અને લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો નહીં. આપણે કેટલીક વાર ટેટો મૂક્યો હોય અને જોવા જઈએ છે કેમ બાજુ ફૂટ્યો નહીં, નીચે નમી, તો એવું ક્યારે કરવું જોઈએ નહીં. If in spite of being careful you do get burned, go to a doctor instead of applying oil or ointment. અને જો સાવધ રહેવા છતાં, આપણે પૂરી કાળજી રાખીએ તેમ છતાં તમે દાઝી જાઓ તો તેલ અથવા મલમ લગાવવાને બદલે ડૉક્ટર પાસે જ જવું. With care and consideration, we can make our favorite festival a much safer one. કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતો તહેવાર ઘણો સુરક્ષિત કરી શકીએ. આપણે આનંદ અને ઉલ્લાસમાં આવીને કેટલીક વાર ફટાકડા ફોડવામાં પૂરતી કાળજી રાખતા નથી. બાળકોને ખુશ કરવા એમના હાથમાં ફટાકડા આપી દઈએ છીએ ફોડવા માટે, ક્યારેક એકલા બાળકોને મૂકી દઈએ છીએ. પણ આનંદની જે ક્ષણો હોય છે એ દુઃખદ ક્ષણોમાં ના ફેરવાય. એટલા માટે ફટાકડા ફોડતી વખતે પૂરતી તકેદારી રાખવી. તો મિત્રો, તમે પાઠમાં જોયું ફટાકડાનો ઇતિહાસ, કઈ રીતે રોજર બેકનની મદદથી ચીનમાંથી બધે ફેલાવ્યો એણે, એની ફોર્મ્યુલા, ભારતમાં ક્યારથી ફટાકડા ફોડવાની શરૂઆત થઈ, તેમાં કઈ પ્રક્રિયા હોય છે જેના લીધે અવાજ અને રંગબેરંગી પ્રકાશ એમાંથી નીકળતા હોય છે. મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.